બેસ્ટ સેલર લેખક અશ્વિન સાંઘીને જ્યારે એક કાર્યક્રમમાં એવો સવાલ પૂછવામાં આવ્યો કે લેખક તરીકેની તમારી સફળતાનું સિક્રેટ શું છે, ત્યારે એમનો જવાબ સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ ચોંકી ગયા. એમણે કહ્યું કે જ્યારે મારી પહેલી નવલકથા રોઝેબલ લાઇનને 100 કરતાં પણ વધારે પ્રકાશકોએ છાપવાની ના પાડી દીધી, ત્યારે હું ખૂબ જ હતાશ થઈ ગયેલો. મેં આ વાત મારા પિતાના એક નિકટના મિત્ર સાથે શેર કરી. ત્યારે એમણે કહ્યું કે જો દીકરા, એક વાત યાદ રાખજે, જીવનમાં 99% બાબતો સારા નસીબ પર આધાર રાખે છે. ત્યારે એમણે સામો સવાલ કર્યો કે બાકીના 1%નું શું? એ તો જરૂર સખત મહેનત અથવા પ્રતિભા જ હશે ને? ખડખડાટ હસતા વિજયી અદામાં એમણે કહ્યું, છેલ્લો 1%? મારા બચ્ચા, એને કહેવાય છે બ્લડી ગુડ લક. તારા બ્લડી ગુડ લકની રાહ જો. તમને થશે કે છેવટે નસીબ જ મહત્વનું હોય, તો પછી સખત મહેનત કરવાની જરૂર જ શું છે? એ રીતે તો માણસે કશું જ કર્યા વિના માત્ર બેસી રહેવું જોઈએ. પરંતુ જો હું તમને એમ કહું કે પૂરતો અભ્યાસ કરીને તમે પણ તમારું નસીબ ચમકાવી શકો છો, તો કઈ રીતે? એનો જવાબ આવતીકાલના વિડીયોમાં. આવતીકાલનો વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.